મોરબી જિલ્લામાં વરસાદી માહોલને પગલે અલગ અલગ તાલુકાઓમાં 1 ઇંચથી લઈને 4 ઇંચ સુધી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે મોરબી શહેરમાં પણ ગત રાત્રિના ગાજવીજ સાથે 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। તેમજ આજે વહેલી સવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો અને સવારના પણ 1 ઇંચ વરસાદ થતાં કુલ 4 ઇંચ જેટલો વરસાદ મોરબી શહેરમાં વરસી ગયો છે, જેના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો સામે આવી છે। ત્યારે રણછોડ નગર વિસ્તારમાં પણ આજે અલગ અલગ ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાની ફરિયાદો સામે આવી હતી। કેટલાક ઘરોમાં પાણી એટલે સુધી ઘૂસી ગયા હતા કે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું હતું। તાજેતરમાં જ નવો રોડ બનાવવામાં આવ્યો હોય અને આ રોડ મકાનની ઊંચાઈથી ઊંચા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે અને આ કારણે વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ જતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। જસ્મીનભાઈ મારું નામ છે અને આપણા રણછોડ નગરમાં આજે 8 થી 10 વર્ષથી આનંદ પોઝિશન હાલે છે। કોઈ જાતનું પાણી નિકાલસ થતું નથી। નગરપાલિકામાં અમે અરજી બધાય શેરીવાળાએ કરી દીધી છે। 4 થી 5 અમે અરજી કરી છે। એ પહેલાંય અમે અરજી કરી લીધી છે, પછી કે થઈ જશે એ લોકો કહે છે, પણ કોઈ જાતનો પાણી નિકાલસ થતો નથી। બધાના ઘરમાં પાણી ભરાઈ જાય છે। અમારે બાળકો નાના બચ્ચાઓને લઈને અને ખોરામાં રાખીને બેડ ઉપર જ બેઠું રહેવાનું રહે છે। કાંઈ ખાઈ ન શકે, કાંઈ ન કરી શકે। લગભગ આ બધાય મકાનોમાં અમારે પાણી ભરાઈ ગયેલા છે। ઓલરેડી રણછોડનગર સોસાયટીમાં કહું ને 70 થી 75 ઘર છે, બધાના ઘરમાં પાણી આવેલું છે ઓલરેડી।